જો ફ્રેન્ડશિપ આ એન છે તારી બોલી થઈ નહીં ભગવતે નહીં હાય હાય ભાઈ સાહેબ એટલે ભાઈગું કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે તો મસ્ત મજાનો તમારો ભાઈ 7 વાગે ઉઠી ગયો અને આની પહેલાનો વિડીયો તમે ના જોયો તો એ વિડીયો જો ગામડામાં કઈ રીતે સૂરજ ઉગે ને એટલે જો કે બધી જગ્યાએ હરખી રીતે જ ઉગતો હોય પણ કે ગામડાનું જે વાતાવરણ હોય ને એ મેં સવારે કેટલા 7 વાગે ઉઠીને પછી મસ્ત મજાની મેગી બનાવી હતી એ તમે ડાયરેક્ટ એ બ્લોગમાં જાઓ નકર પછી તમને અટાણે આ બધું કહી દે ને તો તમે એ બ્લોગ નહીં જો તો એ બ્લોગ જોઉં ને અત્યારે તો બસ જો હવે આજે મારે જવાનું છે હેણકલે મારા ગામ પ્રોપર ગામ અત્યાર સુધી તું મારા મામા અને મોહીને એ બધા જ ગામે ફરું હું પણ આજે મારે મારા પ્રોપર ગામે મેં વિચાર્યું મેં કીધું હવે એક દિનનો ટાઈમ છે પછી તેવી તારીખે મારે લગ્નમાં જવાનું છે તો એક દિનનો ટાઈમ છે મેં કીધું હાલો હવે આગળ ગાડી છે તો મેં કીધું જાતો આવું અને માતાજીને પગે લાગતો આવું ને બધા મારા મોટા પપ્પાને મારી મોટી મમ્મીને બધાને મળતો આવું તો બસ હવે થોડીક વાર હીરાવીને પછી નીકળીએ ડાયરેક્ટ સણકલા માટે અને હા આગળનો બ્લોગ જોઈ લેજો ભાઈ મેં બહુ મહેનત કરી છે કાબુદી બેન બહુ હદ વગરની અહીંયા તો બધા મને એમ કહેતા હતા કે ગાડીનો કોણ આવ્યો ઓલી બહેન મારાથી પડકી જતી હતી એ વિચારતી હતી કે આ નવું આ જો હા મારી હાથે જરીક કે અમે નથી ફાવતું જો આગળ જો પાસે ન જાઉં ને આગળ પાસે પડકીએ ભાઈ એ વિચારતી હોય કે આ નવું માણસ કોણ આવ્યું હું તો ખેલ કરતી હતી મારા કરતાં વધારે ખેલ કરવા આવડવા અહીંયા આવી ગયું તો બસ અત્યારે તો હવે મસ્ત હીરાવી લઈને પછી હણકલા માટે નીકળીએ અને પછી આગળનું તમને દેખાડું તો જોઈ લ્યો ભાઈ મસ્ત મજાનો ચા છે રોટલીના વઘારિયા છે વઘારિયા જ કહેવાય ને અમારે કંઈક બીજું ગયું તો વઘારિયા છે હવે મસ્ત મજાનું હીરાવી લઈ અને પછી નીકળીએ અને આ ઓલા જે ખાવા ટાણે ઓલું જેઠીઓ જોતા હોય ને એ ભાઈ હિરમલભાઈ મોઢું ઊંચું કરજો તા નહીં ભાઈ સાહેબ આ બે મારાથી દૂર દૂર જ ભાગે છે તરત હું વાંધો છે તને મારાથી 2 દીતા થઈ ગયા અહીંયા હજી મહિનો રોકાવવું પડશે એટલો ટાઈમ નથી અમારી પાસે મારી એવું બધી બેન બીક લાગે મને પાસે નહીં આવતી કા અરે પણ પ્યારથી આ છોડાવી હોય તો મારી પાછળ દોડે કે ના દોડે જોઈ લો હરખું હોય ને મારે લેવા દેવા પડી જાય હું હળી નથી કરતો બસ હું ખાલી આપણે ફ્રેન્ડશિપ કરીએ અરે હું ના જો ફ્રેન્ડશિપ હા એન છે તારી બોલી થઈ નહીં ભગવતે નહીં ભાઈ નહીં મેળ પડે અહીંયા કાંઈ વાંધો નહીં આગલા વારે પાછું આવીને તો અહીંયા આપણે પાછી નવી શરૂઆત કર્યું ફોન તા ઉપાડ 10 ફોન કર્યા 10 માંથી એક ફોન ના ઉપાડે મરને તું તા ઊંધી ખાડમાં પડીને ગાડી ફોન ક્યાં મૂક્યો ફોન હું પેલા વા આગળ આવ્યો કેમ હું હાલો હું પેલા વાં ગયો પછી વાંથી પાછો મેં કીધું તાળા માર્યા મેં કીધું આ બધા વયા ગયા તો હું કેટલા 3-4 ફોન કર્યા મેં પછી મેં કીધું હવે રહેવા દો કોઈ ખોલીએ નહીં પછી અહીંયા આવ્યો જય શ્રી કૃષ્ણ ઘર નાખજો મારા રોટલા હો વિવાહ અમારે બહુ બધા હે મોટી પણ મારમાં આવા તો ભાઈ જોઈ લ્યો મસ્ત મજાના રોટલા કઢાય છે મારા હાટું સ્પેશિયલ હવે થોડીક વાર પછી માતાજીને પગે લાગ લઉં પછી આગળનું કાર્યક્રમ ચાલુ કરીએ બપોર તો એમને નીકળી જાય બધાને ચા પીવા મળે માને તો શાંતિથી રહેવા દે ડૂબ મારે અગડી મારું મોટીમાં ટૂંપો દઈ દઉં રોટલો કચુંબર શાક
હવે ખાઈ લઈશ. ભાઈ સાહેબ ખણકલેથી નીકળી ગયો, અડધા રસ્તે પૂગ્યો તા તો ફોન આવ્યો કે મારા આઈફોનનું ચાર્જિંગ હું યાદ ભૂલી ગયો. હવે યાર હવે પાછું જવાનું, કંઈ નહીં, હવે પાછા જઈને નકર આઈફોનમાં બહુ ચાર્જિંગ નહીં થાય. તો હવે શું કરે, ભૂલાઈ જાય. અડધે જ નહોતું પૂગ્યો ફોન, મળી ગયો ભાઈ ચાર્જિંગ. એમાં મારા માનો ફોન આવ્યો કે કંઈ નહીં કરો ના હાથે. સારું હાલો નીકળી ભાગી. હવે તો ફૂલમ ફૂલ ભગાડવી પડી. હવે તો ફાઇનલી ભાઈ મસ્ત મજાનો પાછો ગળું એ ભૂગી ગયો. આજે નહીં મને છોડો. બોલો બોલો હવે બોલો. ઓહો આ ઉપાડ લીધા. વાહ રે વાહ, મારા વગર ઉપાડ લીધા. નિર્મલભાઈ રામ રામ. એમાં એવું થયું કે હું ત્યાંથી નીકળ્યો ને 2-3 કિલોમીટર આગળ પૂછ્યો, પછી ફોન આવ્યો કે તારું ચાર્જિંગ તું અહીંયા જ ભૂલી ગયો. એ પાછો આઈફોન નું ચાર્જિંગ પછી પાછો ભૂલો ના. આવતી ખેર તો હે ને મેં એકઈ વાર આમ રસ્તો ગૂગલ મેપ માં જોયો જ નહીં, એમ સીધે સીધું યાદ રહી ગયો. હવે તો મગજમાં બેસી ગયું. અહીંથી કોઈ ગયો ના હોય ને રસ્તા સીધો જ છે. આજ મને ખબર પડી બહુ કાળો થઈ ગયો. ના ના જોરો આંધો 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 આણદો આણદો ખેંચી લે નીલા. થઈ ગયું પાણી કે હજી એકવાર કરવું પડશે ટ્રાય. આવી ગયું એવું છે, બહુ હેઠું આવી ગયું છે પાણી. જવા દે. ડિંગ 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 નીલા ડિંગ 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 ડિંગ. આવ નાખ દો. સ્લોલી જાડી. માટે આગળ ગઈ છે એમાં ભરાતું નથી કે તે આ ભરાઈ ગયું. આ રે હું કાય ઓહો નીલા તે ભારી આમ દેખાડા વલાણા વલાણ એવું કઈ ગીત હતું ને ગાનમાંથી. મારું વલડું ગાજે ઈ જ હતું ને. એમ તો મને યાદ છે. એમાં નાખવાને અહીંયા અંદર ઉભા રહેજો. જાવ તો હવે હું એ ભેગો ગયો તો બધા દોડતા. કિના તરતા આવડે મને ના સેકડો પાછળ કૂદજો મારા. બાપ જો તો બહુ બીજા કે આ તો ઉભો જા જા. કેમ જાતું નથી લીલા? ખુશી કર ને ના બસ રામી દેવા પકડ હવે ખબર. ઓકે બુદ્ધિબેન, થેન્ક યુ સો મચ. આમાં બોડી બની જાય હો નીલા. બોડી બની લઈ જા થોડા કે લાઈટ હવે તો હિસાબી બધું પણ બોડી કરાવી નીચું થોડાક. હાલો ભરાઈ ગયો બરો બરો ક્યાં આંડો નાની ભૂલાઈ જાય. ભાઈ સાહેબ ઉભા રે, મને મેળીએ લોકેશન લઈ લેવા દે. ભાઈ સાહેબ આ લોકેશન તો જોવા જેવું છે. ये लोकेशन तो देखने का बनता है. मुस्कुराहटों पे है निशा मेरी. આ પાત્રા મારે ઉપાડવાના હતા પણ એમાં એવું થયું કે હું હણક લઈ ગયો તો ભાઈ. છોડો કઈ નહીં. હાય હાય ટાઈમે આવ્યો ઘરે, ટાઈમે પૂગ્યો. હવે મારે અહીંયાથી ક્યાં જવાનું છે, બીજા મોહી છે ને એને ઘેર જવાનું, કારણ કે અહીંયા એક રાત રોકાણો તો એમને પાછું ખોટું લાગી જાય, એટલે પાછું બીજી રાત એમના ઘેર રોકાવાની છે. તો અટાણે અમે હું ને મારો ભાઈ નીલો જાય અમને એમના ઘરે. આ નામ શું તે બધા તો દેતા હોય, તમે દે દીધું. નીલા આપણે આનું નામ શું રાખવાનું કે હાલતું? તમે નામ નથી રાખ્યું? લે નામ તો રાખવું પડે ને. ઓલા ઓલા બધા કે ને ભૂરા વારી પછી મથો
મથા મારા ભાઈ તારી ભલી થાય છે તો હા પણ જાવ હું પાડા સોયડા તમે જાવ કા નિર્મલ ભાઈ ભાઈ હાલો જાવ નિર્મલ જો કાલથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દે ના ભાઈ સાહેબ ગળું ગામમાં મને મોરલા જ વધારે દેખાય છે જો દેખાડું તમને રોડ ક્રોસ કરે છે રોડ ક્રોસ એની લા જો ભાઈ જો આય હે હે આવો આવો મોર બોલે લોકડાઉનમાં મોર બોલે બહુ બધાના મોર બોલ્યા પણ આ ઓરિજિનલ મોર છે ભાઈ સાહેબ એટલે ભાઈગું અરે હું કંઈ નહીં કરું એ ઉડી ગયો હા હલો મારો સ્ટોરેજ ફૂલ થાય જલ્દી બતાવો હજી ત્રીજો હે હો ઓલી કરો ત્રીજો કે આયો લે એક આર્યો જો પાછો આર્યો ઘણા હાલો હવે The next day.